હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે ફૂલ વ્લોગમાં. આજે હું તમને બતાવું કે આપણી ગાડી એટલે કે વાદળી ઘોડો જે ખેતરમાં કૂદી ગયો અને કેવી રીતનું કાઢ્યો છે એવું તમને બતાવું. ક્રેન, જેસીબી, બે ટ્રેક્ટર ખૂબ મહેનત કરી. જુઓ, હું તમને બતાવું કે આપણો વાદળી ઘોડો કૂદી ગયો અને કેવી રીતનું કાઢ્યો કર્યો. જુઓ, ખાસ તો યાર ગજબ થઈ ગયું. આપણી ગાડી કૂદી ગઈ. ગાડી એવી રીતની ખૂતી ગઈ હતી, કાઢવામાં લગાતાર મહેનત કરવી પડી. આગળ એક ટ્રેક્ટર બાંધ્યું ને પછી ટ્રેક્ટરથી ખેંચતા અને આખો પાછળના બે જોટા ખૂતી ગયા. એવી ગાડી જોરદાર ખૂતી ગઈ. તો આપણે મહેનત કરીને ગાડી કાઢે. જો કેવી રીતની ગાડી કાઢે છે એ જુઓ ખાલી તમે. ત્યારબાદ જેસીબી બોલાવી ને પાછળથી જેસીબી ધક્કો મારે છે અને આગળથી ટ્રેક્ટર ખેંચે છે તો પણ આપણી ગાડી નહીં કાઢતી. જો વાદળી ઘોડો એવી રીતનો હલવાઈ ગયો છે. કેવી રીતનો ટ્રેક્ટર અને જેસીબીથી ઘણી કોશિશ કરતા આપણો વાદળી ઘોડો એટલે ગાડી ન કરી. તો પછી તો અમે ક્રેન બોલાવી પાછળથી ગાડી આખી ઊંચી કરી. જુઓ ક્રેનમાં તાકાત કેટલી આવે છે એ ખાલી જોવો તમે. મિનિમમ 10 ટનની ગાડી આખી ઊંચી કરી નાખેલી છે. જુઓ પાછળના બે આખા જોટા ઊંચા કરી નાખેલા છે. ક્રેન પણ આગળથી દબાવો તેમજ ઊંચી થવા લાગી છે. જુઓ ગાડી પાછળ તો એવી રીતની ખૂટી ગઈ ને યાર. ક્રેન બોલાવી દો પણ કાંઈ રાખતું નથી. 10 ટનની ગાડી ભરેલી છે. જુઓ ખાલી, જુઓ ગાડી જુઓ. મૂકી દઉં, કાઢી નાખો. આગળ એવું લાગે જેસીબી રાખો. ठीक है, वैसा हमारी करती का. ત્યાર પછી ક્રેન અને જેસીબી અને ટ્રેક્ટરથી ખૂબ જ મહેનત કરતા પછી એવી કે આપણી ગાડી રસ્તા ઉપર નીકળે અને જો કેમ આવે છે પછી તો યાર અલગ જ દેખાય છે ગાડી. જો ક્રેન અને જેસીબીથી ફૂલ મહેનત કરીને આપણે ગાડી કાઢવામાં